તો અમદાવાદમાં ઠેર ઠેર ખાડાના સામ્રાજ્યથી લોકો ત્રસ્ત થયા છે। એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન નીચેના રસ્તા પર ખાડા જ ખાડા જોવા મળ્યા। એએમસીના અધૂરા કામોના લીધે દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। સ્થળ પર બેરિકેડિંગ ગોઠવી અને એએમસીએ સંતોષ માન્યો છે। કમરતોડ ખાડાનું જલ્દી સમારકામ કરવા લોકોની માંગ છે। તો ખાડા રાજ જોવા મળી રહ્યું છે અમદાવાદમાં ઠેર ઠેર ખાડાના સામ્રાજ્યથી લોકો ત્રસ્ત થયા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। લોકો કમરતોડ ખાડામાંથી પસાર થવા મજબૂર બન્યા છે। લોકોના વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે। સમગ્ર રસ્તો જે છે તેમાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। માત્ર થોડા જ વરસાદમાં અમદાવાદની આ સ્થિતિ સામે આવી છે। सीजन समय दरमियान अमदावाद शहर परिस्थिति शू है ते जाणवा जी मीडिया ग्राउंड रिपोर्टिंग आज जोई शकाय छे। आ दृश्यों अमदावादना जे एपरल पार्क मेट्रो स्टेशन नीचेना रस्ताना के ज्यां खाड़ा खाबोचिया अहींया भरायेला छे। आ उपर मेट्रो अहींयाथी पसार थाय ने त्यांथी पण पाणी पड़े अने तेनी साथे साथे अहींया आ रस्तानी हालत के ज्यां चंद्र जेवो अनुभव थाय। लोको साथे वात आप शुं कहेशो? आ प्रकारना बोर्ड लागे छे के आनाथी अमदावादीओने संतोष मळी रह्यो छे? कोई संतोष नहीं साहेब। जो अहींया 5 महीनाथी अहींया एवुं ने एवुं छे। आ खाड़ा देखाय छे ने तमे, आ 5 महीनाथी एवुं ने एवुं छे। आ पतरा लागेला छे। बीजो के आ रस्तो जे छे मेन है बस मोटी आवड़ जवड़ करे छे, पर आ खाड़ा जोई लो। अहींना कॉर्पोरेशन होय, चाहे कॉर्पोरेटर होय, धारासभ्य होय के एमपी एमएलए होय, आ लोकोनुं पेटनुं पाणी हलतुं नहीं। ने आखा अमरावती विधानसभामां तमे जोई शको छो के खाड़ा तमे खोखरा जाओ, अनुपम जाओ, अमरावती जाओ, स्वस्तिक जाओ, तमे रबारी कॉलोनी जाओ, आ मेट्रोनो आखो पट्टोमां जाओ साहेब, बधा खाड़ा खाड़ा ज छे। तो बी कॉर्पोरेशननी आंखो खुलती नथी अने एमनुं पेटनुं पाणी हलतुं नथी। ज्यारे छोकराने स्कूल लेवा जाओ ने मूकवा जाओ ने ए खास वधारे तकलीफ पड़े छे। अहींया आवे लोको खाली आम पतरा हरगुं करीने पाछा जता रहीए छे। खाड़ो एમને એમ જ રહે છે। ખાડામાં પાણી કેટલું ભરેલું હોય ક્યારે ખબર પડતું નથી। ખાડામાં ગાડી લઈને નીકળતા હોય, છોકરા પડી જાય। ખાડામાં ખાલી ડામર નાખીને જતા રહે છે, ભાઈ એવું ને એવું રહેશે। એના કરતાં મારું કોર્પોરેશનને કેવું છે કે જલ્દીથી જલ્દી ખાડા પૂરી થાય। ઓઢો વિસ્તારમાં જે બનાવ બન્યો, જે કેનાલમાં માણસ મરી ગયો પડીને, એને ખબર નથી કે અહીંયા ખાડો છે, વરસાદના લીધે પાણી ભરાઈ ગયું તો પાણીમાં પડી ગયો, પર એ માણસ મરી ગયો। પર આ પરિસ્થિતિ અહીંયા ના બને કેમ કે અહીંયા બહુ ખાડા ખુડા છે। ગાડીઓ એટલી ખરાબ થઈ જાય છે આ ખાડા ટેકરામાં કે અમારે પેલા ગેરેજવાળાને પૈસા આપવા પડે અને એક બાજુ પોલીસવાળા ઊભા હોય એ કે હેલ્મેટ પહેરો, વરસાદમાં હેલ્મેટ પહેરવાનું કે ખાડા હચવાના, અને બહુ હેરાન એટલે બહુ હેરાન થઈએ છીએ। એકદમ ખાડા ખડિયા હોય છે બધે ચારે બાજુ। બાઇક લઈને તમે ચાંદી યાદ આવી જાય। હા, બાઇક લઈને તમે નીકળો તો પેલા જમ્પિંગ બેગમાં ના બેસ્યા હોય એવું લાગે છે। આ અહીંયા કોઈ જાતનું કોઈ સરકારના જે બી અહીંયા ધારાસભ્ય જે લાગુ પડે છે એ લોકોની કોઈ જવાબદારી જેવું કંઈ છે જ નહીં। કોર્પોરેશન જાણે અહીંયા આ વિસ્તારને જ ભૂલી ગઈ છે। એટલે કે ધારાસભ્યએ, કોર્પોરેટરોએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે અને ખુદ આ રસ્તા ઉપર નીકળવાની જરૂર છે તેવું સ્થાનિકોનું કહેવું છે, જેથી કરીને તેમને જાત અનુભવ થાય અને જાત અનુભવ થાય તો ખ્યાલ આવે કે આમ જનતાને શું તકલીફ પડી રહી છે અને જે જનતા ટેક્સ ભરી રહી છે, જે જનતા ટેક્સની સામે જે સુવિધા માગી રહ્યું છે તે સુવિધા કઈ રીતની લોકોને મળે છે તે પણ ખ્યાલ આવી શકે। એટલે કે સીધી રીતે આમ જનતા આ એક રોષ ઠાલવી રહ્યા છે, પોતાની વેદના ઠાલવી રહ્યા છે અને તેની સામે તંત્ર શું કરે છે તે જોવાનો વિષય બની રહેશે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શક રાવલ, જી મીડિયા, અમદાવાદ।